બટાકાનું ઉત્પાદન લેતા ખેડૂતો મૂંઝવણમાં. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો. હવે ખેડૂતોને પ્રતિ કિલોએ ચૂકવવા પડશે ₹2.40. એક તરફ બજારમાં ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ ન મળતા હોવાની ફરિયાદો છે, તો બીજી તરફ હવે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ કમાણી કરી લેવાના મૂડમાં છે. કારણ કે બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની 26મી જાન્યુઆરીએ યોજાયેલી બેઠકમાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જે પ્રમાણે પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કરાયો. આથી હવે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા માટે પ્રતિ કિલોએ ₹2.40 ચૂકવવા પડશે. આમ ખેડૂતોને 50 કિલોના કટ્ટાએ ₹10 વધુ ચૂકવવા પડશે. 26મી તારીખે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી. એમાં જે કોલ્ડ સ્ટોરેજના ભાડા બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ વખતે અમે 20 પૈસા જેવો ભાડામાં વધારો કરેલ છે. અને એનું મેઇન કારણ જે છે, જે ગયા વર્ષે 6 થી ₹6.5 યુનિટનો વીજળીનો દર હતો એ ₹8.5ની આજુબાજુ અત્યારે થઈ ગયો છે અને લેબર ચાર્જિસમાં વધારો થવાથી આંશિક વધારો કરેલો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનું એવું કહેવું છે કે લેબર તેમજ લાઇટ બિલના કારણે વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ખેડૂતોનું કહેવું છે કે પૂરતા ભાવ નથી મળી રહ્યા. તેવામાં કોલ્ડ સ્ટોરેજના ભાવ વધારવામાં આવશે તો અમારી હાલત કફોડી બનશે. હાલ તો ભારતીય કિસાન સંઘ ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ભાડા વધારે છે, દર સાલ એમની મનમાની ચલાવે છે. દર સાલ ભાડા વધારે છે. 2-3 વર્ષે વધારે તો બરોબર છે, પણ વર્ષ વધારે છે ને એમાં ખેડૂતને મારવાની કોશિશ કરે છે. સરકારને હું તો વિનંતી કરું કે આ સ્ટોરવાળાને કોઈ ખેડૂતના હિતમાં ધ્યાનમાં રાખી અને તમે સરકાર જો જંપલાવે તો આ ખેડૂતવાળા કંટ્રોલમાં નકર સરકારના કોઈ કંટ્રોલમાં નથી. આ સ્ટોરવાળા સરકારની સબસિડીઓ લેવી છે, ટ્રાન્સપોર્ટની સબસિડીઓ લેવી છે અને ભાડા ત્રણ ઘણા ઠોકી દેવા છે વરસાલ. આ ખોટું છે, ખેડૂતો માટે અહિત છે અને સ્ટોરવાળા સમજી અને પાછું ખેંચે એમાં ભારતીય કિસાન સંઘ રાજી છે. નહીંતર અમારે ના છૂટકે કંઈક એમના અમે કંઈક કરવું પડશે એમ. હાલ બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 3 કરોડથી વધુ બટાકાના કટ્ટાના સંગ્રહની મર્યાદા છે. તેવામાં જો ભાડામાં વધારો કરવામાં આવે તો ખેડૂતો પર વધારાનો 31 કરોડ 50 લાખનો બોજ વધે. આમ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારાથી ખેડૂતોને જે થોડો ઘણો નફો મળે છે તે પણ છીનવાઈ શકે છે. હાલ તો ભાડામાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે બટાકાનું ઉત્પાદન લેતા ખેડૂતોને આ ભાવ વધારાનો બોજ સહન કરવો પડે છે કે પછી તેમની માંગ સ્વીકારાય છે. રોહિત ઠાકોર, BTV ન્યૂઝ, બનાસકાંઠા.